कौभांडियों सांभળી લ્યો कि सब्र रखिए, अपनी कुर्सी की सीट बेल्ट कस के बांध के रखिए क्योंकि मौसम बिगड़ने वाला है। रद्द करो भाई, रद्द करो सीबीआईटी, रद्द करो, रद्द करो भाई, रद्द करो सीबीआईटी, रद्द करो। आ ચોખીન ચટવાત જો તમે અહીંયા અમારા જનરક્ષક બનવા માંગતા હોય અને તમે સીધા જ અહીંયા વિધાનસભામાં બેસી શકતા હોય, અમારે વનરક્ષક બનવું. તમે જો અત્યારે વરસાદ આવે છે છતાં અમે ઊભા છીએ ને, કેમ? કારણ કે વનરક્ષક બનવું છે. આ વનરક્ષક બનવું ને અત્યારે ખૂબ કપરું થઈ ગયું છે. મને લાગે છે કદાચ જનરક્ષક બનવું ને કદાચ વધારે સહેલું થઈ ગયું હશે. તો અમને એવું છે કે અમે નોકરી પર લાગશું તો અમારા નાના ભાઈ બહેનનું ગુજરાન ચલાવશું, અમારા ઘરનું ગુજરાન ચલાવશું. તો સરકાર એમ કેમ નથી સમજી રહી કે આજ પણ સ્ત્રીને ઘર ચલાવવાની જવાબદારી સોંપવામાં આવી છે? તો સરકાર શું સ્ત્રીને નબળી સમજે છે? તો અમારા સપનાઓ સાથે કેમ રમે છે? એટલે હવે આ રિઝલ્ટ આપ્યા પછી તો હવે એમ થાય છે કે ગ્રાઉન્ડની તૈયારી ચાલુ રાખવી કે બંધ કરી દેવી, કે હવે આ બધું બંધ કરીને ઘરે જતા રહેવું, કંઈ સમજાતું જ નથી. અમે કોઈ ફેસ્ટિવલ જોયું નથી. પર રક્ષાબંધન પર ગઈ સાલના રક્ષાબંધન પર બી હું લાઇબ્રેરીમાં જ હતી, દિવાળીના દિવસ પણ બી હું લાઇબ્રેરીમાં જ હતી. કેમ કે અમને એમ હતું કે કદાચ એકાદ દિવાળી જતી રહેશે, એકાદ રક્ષાબંધન જતું રહેશે, પણ આગળના 25 વર્ષના આગળના રક્ષાબંધન બી અમે સારી રીતે કરી શકશું. બરાબર? તો આ લોકોએ આ રક્ષાબંધન ઉપર તો અમને રખડતા કરી દીધા. આ લોકોએ આમાં અમે કોઈ વ્યક્તિનો પર્સનલ બાયોડેટા તો માગી નથી લેતા, અમારે કોઈની સાથે માગું તો નાખવું નથી કે હક પણ કરવું નથી. તો શા માટે ભાઈ માર્ક જાહેર કરવા નથી થતા? શા માટે ભાઈ એની માહિતી જે છે એ ઓફિશિયલ માધ્યમ ઉપર હતી? કારણ કે જાહેર પરીક્ષા છે ને. આ સીબીઆઈટી પદ્ધતિ હોય કે નોર્મલાઇઝેશન હોય કે પરીક્ષા પદ્ધતિમાં થયેલી ધાંધલી હોય, 150 ભૂલો હોય, એમાંથી 35 સુધારવાની બાકી હોય, તો જવાનું કોની પાસે? અમારી પાસે રસ્તો નથી. અમારે આંદોલન ઉપર મજબૂર થઈને આવવું પડે છે. અમારે શોખ નથી. હવે આ કૌભાંડીઓ એટલી હદ સુધી પહોંચી ગયા છે કે એમને ખબર છે કે આપણે પીડીએફ બહાર પાડી શકીએ એમ છીએ જ નહીં. જો એ પીડીએફના માર્ક્સ છે એ બહાર પાડશે તો એ લોકોનું કૌભાંડ બહાર આવે એમ છે. મને ખબર છે ગયા વખતે ઓછી ભરતી હોવા છતાં 80 માર્ક વાળાને દોડાયા છે, 81 માર્ક વાળાને નોકરી આપી છે, તો મને 100 માર્ક વાળાને કેમ નહીં મળે? એના માટે મેડમ સવારથી લઈને સાંજ સુધી બે ટાઈમ દોડ્યા છે. અમને પગમાં ઘણી બધી ઇન્જરી આવી ગઈ. શું કરવાનું? આર્થિક પરિસ્થિતિ પણ સારી નથી, છતાં પણ મેડમ અહીંયા એક ટાઈમ ખાવાનું ખાઈને રહીએ છીએ. મેડમ આજ હસમુખ પટેલ જે આઈપીએસ જે પોલીસની ભરતી લીશું, એ 6 મહિનામાં આખી ભરતી પૂરી કરીશ. 11 લાખ ફોર્મ ભરાય છે, તો 11 લાખ ફોર્મમાં ઓફલાઈન જ એક્ઝામ છે ને, ક્યાં ઓનલાઈન એક્ઝામ છે? જો એક અધિકારી ઓફલાઈન એક્ઝામમાં 6 મહિનામાં ભરતી પ્રક્રિયા પૂરી કરતો હોય તો આ 2 વર્ષથી ભરતી ચાલે છે. તો આ અધિકારી છે ને, આ અધિકારીએ કેમ ભરતી પૂરી ના કરી શકે? કે ભાઈ તમે મન મૂકીને માર્ક્સ જાહેર કરો. આ જે ગોપનીયતાનું ગતકડું છે ને, એ અમને નહીં ફાવે. અમે બનવા માંગીએ છીએ જંગલના રક્ષક. તમે કાંડ કરી અને અમારી સીટના પક્ષક બનો છો ને, એ અમને નહીં ફાવે. એટલે આગળના દિવસોમાં ભોગવવા માટે તૈયાર રહે. અહીં પેપર ફૂટે, પેપર વેચાય ત્યારે મિડલ ક્લાસ પરિવારના છોકરાઓના સપના રોડાય છે, પણ સરકારને ક્યાં દેખાય છે અહીં? અને સરકારી નોકરીના પરિણામ ક્યાં સાચા અપાય છે? એટલે તો આજે સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારના દિલ દુભાય છે, પણ સરકારને ક્યાં દેખાય છે? જે લોકોને એસી ઉપર માર્ક થતા હોય લોકો દોડવાનું ચાલુ કરી દે. આ બધાને પૂછી લેવાનું છું, આ બધા એસી ઉપર ના છે અહીંયા. આ બધા જ લોકોએ દોડવામાં પોતાના પગ તોડી નાખ્યા. શિયાળો, ઉનાળો, ચોમાસું, ધુમાડો હોય, તડકો હોય કે વરસાદ હોય, બધી જ ઋતુમાં એ લોકો દોડ્યા છે, બધી જ પરિસ્થિતિનો સામનો કરે છે. આજે ને કશું કઈ મળ્યું નથી. આજ ગૌણ સેવાના સચિવે એક વખત વાત કરી હતી, અમે ખૂબ પારદર્શી છીએ, અમે ખૂબ સંવેદનશીલ છીએ. આ જે તમે જે ઇન્ટરવ્યુ લીધેલું, આ જે પરીક્ષા પદ્ધતિ છે એ ખૂબ જ વિશ્વસનીય અમે સંસ્થાને સોંપેલી છે. તો આ બધી જ જગ્યાએ જો બધી જ બાબતોમાં જોવા જઈએ ને તો પારદર્શિતાની વાત હતી. તો તમે રિઝલ્ટો પહેલા પારદર્શિતાથી મૂકી નથી શકતા અને તમે પારદર્શિતાની વાત કરો છો. જો તમે ખરેખર પારદર્શી હોય તો રિઝલ્ટ પારદર્શિતા સાથે મૂકો ને. ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા લેવાઈ, પરીક્ષામાં પણ ઘણા બધા ધાંધિયા થયા, એટલે પ્રશ્નપત્રમાં ઘણી બધી ભૂલ હતી. એના પછી બધાને રાહ હતી કે રિઝલ્ટ ક્યારે આવશે. રિઝલ્ટ આવ્યું, એમાં પણ ઘણી બધી વિસંગતતા એમાં જોવા મળી. અને હવે બીટગાર્ડની પરીક્ષા જેણે પણ આપી છે, બધા જ વિદ્યાર્થીઓ ઘણા બધા પ્રશ્નો સાથે ગાંધીનગરમાં આજે ભેગા થયા છે. પહેલાં સચિવને મળવા માટે ગયા હતા, પણ સચિવ મળ્યા ન હતા, કંઈ જવાબ નથી મળતો. અને હવે આ ગુજરાતનું મોટું આંદોલન બની શકે છે, કારણ કે પ્રશ્ન ખૂબ મોટો છે. ઘણી બધી વાર આ વિદ્યાર્થીઓ સાથે વાત કરી છે આપણે, પણ સામાન્ય ભાષામાં સમજવાની કોશિશ કરીએ કે આ વિદ્યાર્થીઓ કેમ એક્ઝેક્ટલી એમને મેદાને આવવું પડે છે અને આ વિદ્યાર્થીઓની તકલીફ શું છે. શું નામ છે તમારું?
મારું નામ શબાના ચોટલિયા છે. અચ્છા શબાનાબેન, એકદમ સિમ્પલ ભાષામાં તમે મને કહો કે આ પરીક્ષામાં કઈ રીતના પરીક્ષાની પદ્ધતિ હોય છે, કેવી રીતના વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે અને એમને નોકરી પછી શું મળે છે? જી, હું આજથી 2 વર્ષ પહેલાં નવેમ્બર 2021માં ફોરેસ્ટ બીટગાર્ડની ભરતીની જાહેરાત થઈ હતી. ત્યારે અમે લોકોએ ફોર્મ ભર્યા હતા. હવે આ ફોર્મ ભરાણા એટલે તરત જ હું રાજકોટ જિલ્લાની છું, રહેવાસી. એટલે ત્યાંથી તરત મેં એવું ડિસિઝન લીધું કે ભાઈ મારે ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરવી છે તો હું ગાંધીનગર રહીને તૈયારી કરીશ તો સારી તૈયારી થશે અને હું સફળ થઈશ. તો ત્યાંથી હું અહીંયા 1.5 થી 2 વર્ષથી અહીંયા ગાંધીનગરમાં આવી છું તૈયારી કરવા માટે. હવે ફોર્મ ભરાઈ ગયા ફોરેસ્ટ બીટગાર્ડના, ત્યાર પછી અમે લોકો પરીક્ષાની વાટ જોતા હતા કે ક્યારે પરીક્ષાની તારીખ જાહેર થાય. પછી રહીને 2 વર્ષ પછી ઠેઠ અમારી રાહ જોવા બાદ આપણે ફેબ્રુઆરી 2024માં ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા લેવાની. હવે પરીક્ષા લેવાની ને પહેલાં જાહેરાતમાં એવું દર્શાવવામાં આવ્યું હતું કે OMR પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે, કે જે પેપરમાં આપણે મીંડા કરીને પેપર દેવાનું હતું. પણ અચાનક જ આ લોકોએ અચાનક નહીં મતલબ એ રીતે જાહેર કર્યું કે ભાઈ ઓનલાઈન પદ્ધતિથી લેવાશે. અમારી પાસેથી કોઈ સંમતિ એ લોકોએ લીધી નહોતી કે અમે તમારી પરીક્ષા ઓનલાઈન પદ્ધતિથી લેશું, જેનો અમને લોકોને કોઈ આઈડિયા જ નહોતો કે આ ઓનલાઈન પદ્ધતિ શું છે, એમાં જે નોર્મલાઇઝેશન થવાનું શું છે, અમને કોઈ આઈડિયા જ નહોતું. હવે અમે એનો વિરોધ કરવા બેસીએ કે પછી જે પરીક્ષા આવવાની હતી એની તૈયારી કરવા બેસીએ, એટલે અમે તો અમારી તૈયારીમાં લાગેલા હતા. ત્યારબાદ પછી ઓનલાઈન પદ્ધતિથી જે CBRT પદ્ધતિ કહેવાય એ દ્વારા અમારી પરીક્ષા લેવામાં આવી. હવે પરીક્ષા 14 થી 15 દિવસ સુધી ચાલવામાં આવી. સવાર બપોર સાંજ એવી રીતે 3 પેપર હતા. 3 પેપર અલગ હોય, કોઈ પેપર સહેલું હોય, કોઈ મીડિયમ હોય કે કોઈ હાર્ડ હોય. અમે જઈને કોમ્પ્યુટર ઉપર બેસીએ ને ત્યારે અમને ખબર પડે કે અમારા નસીબમાં કયું પેપર આવ્યું, હાર્ડ આવ્યું, સહેલું આવ્યું કે અઘરું આવ્યું એમ. ત્યારે જઈને અમે તો અમારી ક્ષમતા મુજબ તૈયારી કરીને જ ગયા હોય, પણ અમારા નસીબમાં કયું પેપર આવે એ કોમ્પ્યુટર ઉપર બેસી ત્યારે અમને ખબર પડે. હવે એ બધી પરીક્ષા પૂરી થઈ ગઈ, 48 જેટલા પેપરો અલગ અલગ નીકળ્યા. હવે મેડમ આ લોકોએ જેમને કોન્ટ્રાક્ટ આપ્યો હતો ઓનલાઈન પદ્ધતિથી પરીક્ષા જે લેવાનો, હવે કોઈ બી હું પણ ભૂતકાળમાં 5 વર્ષ એઝ એ ટીચર તરીકે મેં જોબ કરેલી છે, હું પ્રાઇવેટ સ્કૂલમાં જોબ કરતી હતી. હવે મારે મારા 200 છોકરાઓની પરીક્ષા લેવાની છે તો મારે એ પ્રમાણે આયોજન કરવું પડે ને કે ભાઈ મારે વીકલી ટેસ્ટ લેવાની છે તો એ પ્રમાણે મારે પ્રશ્ન કાઢવાના છે અને એ પ્રશ્નના જવાબ આ હશે. ઓથેન્ટિક પુરાવો મારી પાસે હોય ને કે હું જ્યારે પેપર ચેક કરીશ ત્યારે તેનો જવાબ આ રહેશે. તો આ લોકોનું આયોજન કઈ રીતનું હતું આ CBRT પદ્ધતિનું કંઈ ખબર જ ન પડી કે એ લોકોએ જ્યારે પ્રશ્ન કાઢ્યા હશે 48 પેપરના ત્યારે શું એ લોકોએ એમના જવાબ નક્કી કરીને નહીં રાખેલા હોય કે જાણવા મુજબ કે ભાઈ જે પ્રશ્ન પૂછે છે GCRT NCERT માંથી પૂછે છે તો એમને GCRT માંથી પણ ખબર નહીં હોય કે આ પ્રશ્ન આપણે કાઢ્યો છે તો એનો જવાબ આ જ હશે એમ. હવે એ લોકોએ ત્યાર પછી પરીક્ષા લીધા પછી હવે 48 પેપરમાંથી 150 જેટલા પ્રશ્નોમાં વાંધા અરજીઓ આવવા લાગી, કેમ કે સવાલનો જવાબ કંઈક ઓર થતો હોય અને એ લોકોએ જવાબ કંઈ બીજો આપેલો હોય, અર્થના અનર્થ જવાબમાં આવેલા હતા. હવે એક્ઝેક્ટલી એમાં એવું થયું હતું કે ટ્રાન્સલેટ કરીને સીધા અંગ્રેજીમાંથી સીધા ગુજરાતી જે ગૂગલ ટ્રાન્સલેટ કરીએ એવી રીતના પ્રશ્નના ટ્રાન્સલેટ થયા હતા અને સામાન્ય ભાષા કરતાં બહુ જ અલગ ભાષા હતી જે સમજ ના પડે. ત્યાર પછી સુધારા થતા હવે રિઝલ્ટ બહાર પડવાનું હતું એ પહેલાં પણ 35 પ્રશ્નોમાં હજી પણ ભૂલ હતી, છતાં પણ એ લોકોએ આ નોર્મલાઇઝેશન પહેલાં એવું કહેવામાં આવ્યું હતું કે નોર્મલાઇઝેશન કરી અને તમને તમારા માર્ક જણાવવામાં આવશે. પછી એ લોકોએ નોર્મલાઇઝ કરી અને માર્ક્સ તો અમને હજી સુધીમાં જણાવ્યા જ નથી અને 6500 લોકોનું એ લોકોએ PDF જાહેર કરી દીધી છે કે આટલા લોકો ગ્રાઉન્ડ ટેસ્ટ માટે ક્વોલિફાઈડ છે. હવે એ લોકોએ એમના માર્ક્સ દર્શાવ્યા નથી, ખાલી કટ ઓફ જાહેર કરી દીધું છે. હવે બધાને અસમંજસમાં એ મુકાણા છે કે એ લોકોના હકીકતમાં કયા માર્ક્સ છે, અમારા માર્ક્સ કેટલા થાય છે અમને કાંઈ ખબર જ નથી. આ પદ્ધતિથી અમે એટલા બધા ભોગ બનેલા છીએ ને કે આનું પરિણામ જ સાવ એ લોકોએ બગાડી દીધું છે. હવે આ કૌભાંડીઓ એટલી હદ સુધી પહોંચી ગયા છે કે એમને ખબર છે કે આ આપણે PDF બહાર પાડી શકીએ એમ છીએ જ નહીં. જો એ PDFના માર્ક્સ છે એ બહાર પાડશે તો એ લોકોનું કૌભાંડ બહાર આવે એમ છે. એટલે એ લોકોએ કાલે જ અમને એવું જાણવા મળ્યું કે હસમુખ સાહેબનું જે ટ્વિટરમાં એમનું એકાઉન્ટ હતું એ પણ પુરાવા કોને બેન મતલબ છુપાવવા પડે, ચોર હોય અપરાધી હોય એને એમના પુરાવાને સાબિતીને બધું જ છુપાવવું પડે. હવે આ કેવી રીતે એ લોકોએ એના ટ્વીટમાંથી એકાઉન્ટ ડિલીટ કરી દીધું છે શું છે. હવે આમાં ઘણા બધા પ્રશ્ન થાય છે, ઘણી બધી શંકાઓ થાય છે, પ્રશ્નપત્રમાં ને બધા એમાં વિસંગતતાઓ તો એ પણ બધાને ખબર છે. એટલે અત્યારે અમે આ બધી વસ્તુનો ભોગ બનેલા છીએ અને એનું રિઝલ્ટ અમને માર્ક્સ કહેતા નથી, વ્યવસ્થિત રિઝલ્ટ આપ્યું નથી એ લોકોએ. હવે આનું શું થશે ને તો અમે બધા ઉમેદવારો જ જાણું છે, ન્યાય મેળવવા માટે અમે બધી કોશિશ ચાલુ છે અમારી. અચ્છા,
યુવરાજજી, નોર્મલાઇઝેશન શું છે? એટલે કે આટલા અલગ અલગ ટાઈપના પેપર નીકળે તો કોઈ માણસને અઘરું પેપર નીકળ્યું છે તો એને કેટલા માર્ક્સ, સહેલું નીકળ્યું છે તો એને કેટલા માર્ક્સ, અને પછી ટોટલ કર્યા પછી કેવા માર્ક્સ આવે? નોર્મલાઇઝેશન એટલે સાદી અને સરળ ભાષામાં કહેવાય એને સરેરાશ, એવરેજ. આ એવરેજ જે સેટ થાય છે એ નક્કી કરનારા જે છે ને એ નક્કી કરનારા કર્મયોગી ભવનમાં બેઠા છે કે આ પેપર સહેલું હતું, આ પેપર મધ્યમ હતું ને આ પેપર અઘરું હતું. પણ એ તો દરેક વિદ્યાર્થી માટે અલગ અલગ હોય ને. દરેક વિદ્યાર્થી માટે શિફ્ટ વાઇઝ સવાર, બપોર અને સાંજ એ પેપર નક્કી કરી અને મૂકવામાં આવે છે. હવે એના આધારે એ લોકો એવું કરે છે કે ભાઈ સરેરાશ કાઢે છે. ધારો કે 100 લોકોએ પેપર આપ્યું અને 100 લોકોએ પેપર આપ્યું, એમાં 50 માર્ક કરતાં નીચે છે એટલે એ લોકો એને અઘરું પેપર ગણે છે. 50 માર્ક કરતાં જરાક વધારે છે તો એને મધ્યમ ગણે છે. 60 માર્ક કરતાં વધારે છે તો એને ટૂંકમાં અઘરાના લેવલમાં સુધી આગળ લઈ જાય છે. એટલે સહેલું, અઘરું કે મધ્યમ નક્કી કરનારા એ જ છે. અને તમે જુઓ કે આ નોર્મલાઇઝેશન સિસ્ટમ જે ભૂતકાળમાં જે તે સમયે સ્ટાફ સિલેક્શનની CGL હોય કે પછી GD એક્ઝામ હોય એમાં એપ્લાય કરવામાં આવતી હતી, પરંતુ એના પછી આ પરીક્ષાઓમાં એમાં પણ ઘણી બધી વિસંગતતા ઊભી થઈ. એટલે એમાંથી પણ હવે આ જે ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલાને બાકાત કરવાનો નિર્ણય એ જે તે સરકારોએ આ લીધો છે. તો આપણે શા માટે આઉટ ઓફ ડેટેડ જે આ બધી પ્રક્રિયાઓ જે છે, ફોર્મ્યુલાઓ છે ને અપનાવીએ છીએ? આપણે હંમેશા બ્લેકલિસ્ટ કંપનીને જ કામ સોંપીએ છીએ, એના જેવી વાત છે. એટલે અત્યારે પણ આ ગોપનીયતાના નામે વર્તમાનમાં પણ માર્ક્સ જે છે એ છુપાવવાનું ગતકડું ચાલે છે, કૌભાંડ છુપાવવાનું ગતકડું ચાલે આ છે. લોકોને એમના ઓરિજિનલ માર્ક્સ ખબર છે પણ નોર્મલાઇઝેશન થયા પછીના માર્ક્સ નથી ખબર. આ લોકોને એના એક પણ માર્ક નથી ખબર, ન ઓરિજિનલ જે આપણે રો માર્ક કહીએ છીએ એ પણ નથી ખબર, જે આફ્ટર નોર્મલાઇઝેશન થવા જોઈએ, વધઘટ જે થવી જોઈએ એ વધઘટ પણ એને નથી ખબર. આ ઉમેદવારો એટલી માંગણી કરે છે કે પહેલા તમે અમને રિઝલ્ટ પૂરેપૂરું જાહેર કરો. આ રિઝલ્ટમાં જ્યાં પણ તમે કોઈ જગ્યાએ જો ગોબાચારી ન કરી હોય, તમે પાકસા પિરાદાથી આ રિઝલ્ટ બનાવ્યું હોય તો ચોક્કસપણે આ જાહેર થઈ જ શકે છે. પણ આ લોકો એટલે કે ગૌણ સેવા જે પસંદગી મંડળ છે એની ઉપર જે પણ અધિકારીઓ આવતો એ તમામ અધિકારીઓ એ ગોપનીયતાના નામે બધું જ છુપાવવા માગે છે. આ ગોપનીયતાનું ગતકડું છે અને એવું કહે છે કે આ કોન્ફિડેન્શિયલ માહિતી છે, એમ ન આપી શકીએ. હું નીટની કમ્પેરિઝન આની સાથે કરું છું, કારણ કે નીટમાં માર્ક જાહેર નહોતા કહેવામાં આવતા ત્યારે પણ તમે જાણો છો કે 720માંથી 720 લાવનાર 67 જણા હતા. જ્યારે સુપ્રીમ કોર્ટમાં જ્યારે આ મુદ્દો પૂછે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે ભાઈ આમાં કોઈના માર્ક જ જાહેર કરવાનું થાય તો કઈ રીતે ખબર પડે કે ભાઈ કોના માર્ક કેટલા? એટલે સુપ્રીમ કોર્ટે એમાંથી સંજ્ઞાન લઈને કીધું કે બધાની પીડીએફમાં પહેલાં તો ફાઇલ જાહેર કરો અને PDF ફાઇલ જાહેર કરી બધાના માર્ક જાહેર કરો. અને એમાં માર્ક જાહેર કરવામાં આવ્યો તો તમે પણ એ વાતના તાજના સાક્ષી છો કે આપણી સૌરાષ્ટ્રની જે RK યુનિવર્સિટી કે અહીંયા જે સંસ્થા છે એમાં મોટાભાગના 80% લોકો પાસ થયા, અમદાવાદના નો થયા, જય જલારામ જે ગોધરા ખાતેથી એના નો થયા. એટલે ક્યાંક ને ક્યાંક કૌભાંડ જે છે એ છતું થઈ જાય એમ છે અહીંયા પણ. એટલે નીટની જેમ જ આમાં ગોપનીયતાના નામે બધું જ સંતાડવામાં આવી રહ્યું છે. આ વાસ્તવિકતા છે અને અમે કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ વિદ્યાર્થીઓના માર્ક જાહેર કરવામાં આવે. તમારું શું નામ છે? મનોજ. અને મનોજભાઈ, કેટલા સમયથી તમે તૈયારી કરો છો? 4 વર્ષ. 4 વર્ષથી. અચ્છા, તમે પરીક્ષા આપી દીધી અને તમે પાસ થઈ ગયા, બરાબર, લેખિત પરીક્ષામાં કે જે ઓનલાઈન પરીક્ષા લેવાય છે. એના પછીના સ્ટેજ શું હોય છે? એના પછી તમારે ફિઝિકલ પણ આપવાની હોય? પહેલા ફિઝિકલ આવે છે અને પછી વોકિંગ ટેસ્ટ આવે છે. અચ્છા, ફિઝિકલમાં રનિંગ હોય, લાંબો કૂદકો, ઊંચો કૂદકો અને રસાચડ આટલું હોય છે. અને એ તમે પાસ થાવ તો 25 કિલોમીટરની વોકિંગ હોય છે. પછી ફાઇનલ મેરિટ બહાર પડે. અચ્છા, અને એના પછી તમારે એમાં નામ? હા, એના પછી ફાઇનલ પીડીએફમાં નામ આવે. અને એના તમારે જાહેર થઈ ગયું એના પછી તમારે ટ્રેનિંગ પણ કરવાની હોય છે? ટ્રેનિંગનો મને ખ્યાલ નથી કેટલી હોય છે. કેટલી હોય છે? 6 મહિનાની ટ્રેનિંગ 6 મહિનાની ટ્રેનિંગ હોય. અચ્છા, 6 મહિનાની ટ્રેનિંગ હોય અને એના પછી તમે ફિલ્ડ પર? ફિલ્ડ પર જવાનું. અચ્છા, ત્યાં તમારે કેવા પ્રકારનું કામ હોય? તમે જો બીટગાર્ડની પરીક્ષા આપી છે તો એમાં વન્ય પ્રાણીનું સંરક્ષણ હોય, વૃક્ષો હોય, વનસ્પતિ હોય, બધાનું સંરક્ષણ કરવાનું હોય. અલગ અલગ કામ હોય. રોડ પર પ્લાન્ટેશન કરવાનું હોય અલગ અલગ જગ્યાએ. પછી કોઈ જગ્યાએ વૃક્ષ કપાયા હોય તો નવા વાવવાનો હોય, એનું પ્લાન્ટેશન હોય. અલગ અલગ બીટ ઉપર અલગ અલગ કામ સોંપવામાં આવે છે. અચ્છા, અને આ લોકોનો પગાર કેટલો હશે? કેટલાની આસપાસ હશે? નવા પગાર ધોરણ પ્રમાણે 26,500 આ લોકોને પગાર આપવામાં આવશે. અને જે ગ્રેડ પે છે એ સૌથી લોએસ્ટ કેડરનો જે ગ્રેડ પે હોય 1800-1900નો ગ્રેડ પે, એ ગ્રેડ પે આમાં આપવામાં આવે છે. અને સૌથી લો કેડરની પોસ્ટ, વર્ગ 3ની સૌથી લો કેડરની પોસ્ટ છે એ ગણવામાં આવે છે. એટલે સામાન્ય વર્ગ જો પરીક્ષાની તૈયારી કરતો હોય છે આમાં, આ બધા જ તમે જે લોકો જોવો છો એ સામાન્ય વર્ગમાંથી આવે છે, કાં તો ગરીબ છે તો મધ્યમ વર્ગી છે. અને જે બાબતો અત્યારે જે કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ અમે માર્ક જાહેર ન કરી શકીએ, આ બધું કોન્ફિડેન્શિયલ છે, તો ભાઈ તમે શા માટે જાહેર ન કરી શકો? આ માર્ક જાહેર કરવામાંથી અથવા તો કોઈ એવી ગોપનીય માહિતી નથી કે તમે જાહેર ન કરી શકો. આમાં અમે કોઈ વ્યક્તિનો પર્સનલ બાયોડેટા તો માગી નથી લેતા. અમારે કોઈની સાથે માગું બાગું તો નાખવું નથી, કે હક પણ કરવું નથી.
તો શા માટે ભાઈ માર્ક જાહેર કરવામાં નથી થતા? શા માટે ભાઈ એની માહિતી જે છે એ ઓફિશિયલ માધ્યમ ઉપર હતી? કારણ કે જાહેર પરીક્ષા છે ને, કારણ કે આપણે આ પરીક્ષા જ્યારે લઈએ છીએ ત્યારે એને જાહેર પરીક્ષા જ કહીએ છીએ કે કોમ્પિટિટિવ એક્ઝામ, સ્પર્ધાત્મક એક્ઝામ. જાહેર જીવનના બધા જ લોકો આ બધી પરીક્ષાઓ આપી શકે. તો આ બધા વિદ્યાર્થીઓ સક્ષમ છે, કેપેબલ છે, અને જે ક્વોલિફિકેશન, જે ક્રાઇટેરિયા છે 12 પાસને બધા જ ફૂલફિલ કરેલા છે. તો આમાં શું ગોપનીય છે? એ પોતાના માર્ક જાણવા માંગે તો કઈ ગોપનીય તો છે જ નહીં. એને પરીક્ષા આપી છે તો પરીક્ષા એનો આપી અધિકાર છે. તો છે જ ને કે ક્યાં કાચો છે, ક્યાં એને બાકી રહ્યા છે marks. એટલે અમે ગૌણ સેવાને આ માધ્યમથી અને એની સાથે સાથે સરકારશ્રીને પણ કહેવા માંગીએ છીએ, તમે મન મૂકીને માર્ક્સ જાહેર કરો. આ ગોપનીયતાનું ગતકડું અમને નહીં ફાવે. આ જે કાંડ તમે જે છુપાવવા માંગો છો એ અમે જાણીએ છીએ અને જોઈએ પણ છીએ. અને જે બનવા માંગે છે આ બધા જ લોકો છે ને જંગલના રક્ષક બનવા માંગે છે. તમે મહેરબાની કરી તમારા કાંડ છુપાવવા માટે તમે આ લોકોની સીટના ભક્ષક પણ ન બનો. એટલે સ્પષ્ટ કહીએ છીએ કે ગોપનીયતાના નામે જે ગતકડાઓ બહાર પાડવામાં આવ્યા છે એ ગતકડાઓને હવે બંધ કરવામાં આવે. તમે મહેરબાની કરી મન મૂકીને બધા જ માર્ક્સ જાહેર કરો. બરાબર? આ ગોપનીયતાના નામે જેટલા પણ છુપાવવાના પ્રયાસ કરશો, તમે તમારા કાંડ છુપાવવાના પ્રયત્ન કરશો, એ આજ વખતે ચલાવી લેવામાં નહીં આવે. આવનાર દિવસોમાં આંદોલન માટેની પણ અમારી તૈયારી છે. અત્યારે અમે જે લોકો એની ભાષામાં, સાંજની ભાષામાં સમજે છે તો એ સમજાવીએ છીએ, નહીંતર આવનાર દિવસોમાં પછી અમે અમારી ભાષામાં પણ સમજાવીશું. અચ્છા, તમે કેટલા સમયથી તૈયારી કરો છો? અને ફિઝિકલ માટે એક મહિલા તરીકે જે તૈયારી કરવાનો એનો લાંબો સમય હોય અને બહુ જ અઘરી હોય છે ફિઝિકલ એક્ઝામ પડે. જી મેડમ, મેં જ્યારથી આ પેપરને જ્યારે આવવાનું હતું, પરીક્ષા આવવાની હતી, ત્યારે મેં થોડો સમય 6 મહિના જેવું મેં વાંચવામાં તૈયારી કરી. ત્યારબાદ પરીક્ષા નજીક હતી એટલે અમને એવું કહેવામાં આવે કે પરીક્ષા આવે ત્યાર પછી તરત જ ફોરેસ્ટનું ગ્રાઉન્ડ આવી જાય છે. એટલે મેં અહીંયા રહી અને છેલ્લા સતત 1 વર્ષથી હું ફિઝિકલ ગ્રાઉન્ડની મેડમ તૈયારી કરું છું. તૈયારીમાં મેં 1 થી 1.5 વર્ષ એવી તૈયારી કરી કે આમાં ફોરેસ્ટમાં છે ને હાઈ જમ્પ અને લોંગ જમ્પ કરવાનું હોય અને 4 મિનિટમાં 800 મીટર દોડવાનું હોય. હવે અમે 1 વર્ષથી સતત દોડીએ છીએ અને હાઈ જમ્પ, લોંગ જમ્પ કરવાના કારણે 2 થી 3 વખત મારા પગમાં ઇન્જરી થયેલી છે. એક વખત પગ મયડાઈ પણ ગયો હતો અને અત્યારે હાલમાં પણ મને કમરમાં તકલીફ છે. હાઈ જમ્પ, લોંગ જમ્પના કારણે મારા મણકા ઘસાય છે. એટલે આ બધી પ્રોબ્લેમ ફેસ કરવા છતાં પણ અમને આમાં જો અમે સફળ ના થઈએ બીજી વાત છે, પણ તમને પરીક્ષામાં કેટલા માર્ક્સ આવે છે જાણવાના? હા, એ નથી જાણવા મળતું. હવે અમને એમ હતું કે મેં ફાઇનલ આન્સર કી પ્રમાણે અમે માર્ક્સ જોયા હતા કે આપણે 120 માર્ક્સ થાય છે તો આપણું ગ્રાઉન્ડ છે પહેલા રાઉન્ડમાં જ નક્કી જ છે. તો અમે એ જોઈને અમારી તૈયારી સવાર સાંજ 2 ટાઈમ અમે વધારી દીધી કે ગ્રાઉન્ડમાં જઈને સવારમાં મેડમ અમે 4, 4:30 વાગ્યામાં ઉઠીને અમે ગ્રાઉન્ડમાં જઈને ઊભા હોઈએ કે આ ચોમાસું, શિયાળો, ઉનાળો 3 ઋતુ ગઈ પણ અમને એ એકય ઋતુ અમારી આડે નથી આવીને અમે ત્યાં જઈને ગ્રાઉન્ડમાં જઈને આટલી તૈયારી અમે 2 ટાઈમ દિવસમાં કરતા હતા. એ તૈયારીના લીધે અમે દિવસમાં બીજી કોઈ વાંચવાની પણ પ્રવૃત્તિ કરી નહોતા શકતા કેમ કે સવારે અને સાંજે 2 કલાક અમે તૈયારી કરેલી હોય એના કારણે અમારાથી પછી ત્યાં વાંચવા બેસી શકાય પણ નહીં કેમ કે મને કમરમાં તકલીફ હતી. હવે આ બધું મારું ક્લિયર છે અત્યારે. ગ્રાઉન્ડ, હાઈ જમ્પ, લોંગ જમ્પ ત્રણેય મારી ઇવેન્ટ અત્યારે કમ્પ્લીટ છે. મને એમ હતું કે રિઝલ્ટ બહાર પડે અને જો હું મેરિટમાં ઇન હોઉં તો મારે ફિઝિકલ ગ્રાઉન્ડ આપવાનું થશે. એટલે હજી 2 મહિના પછી ગ્રાઉન્ડ આવવાનું છે તો હજી અમારે 2 મહિના સુધી પાછી તૈયારી તો ચાલુ જ રાખવાની હતી ફિઝિકલ ગ્રાઉન્ડની. એટલે હવે આ રિઝલ્ટ આપ્યા પછી તો હવે એમ થાય છે કે ગ્રાઉન્ડની તૈયારી ચાલુ રાખવી કે બંધ કરી દેવી, કે હવે આ બધું બંધ કરીને ઘરે જતા રહેવું, કંઈ સમજાતું જ નથી. એમ તમારું શું નામ છે? ચૌધરી જાગૃતિ. અને જાગૃતિબેન ક્યાંથી આવો છો? વાસના ચૌધરીથી. અચ્છા, અને તમે કેટલા સમયથી તૈયારી કરી હું રહ્યા છો? 1 વર્ષથી બીટગાર્ડની તૈયારી કરી રહી છું મેડમ. પર આ દિવસથી અમે કોઈ ફેસ્ટિવલ જોયું નથી. પર રક્ષાબંધન પર, ગઈ સાલના રક્ષાબંધન પર બી હું લાઇબ્રેરીમાં જ હતી. દિવાળીના દિવસ પણ બી હું લાઇબ્રેરીમાં જ હતી. કેમ કે અમને એમ હતું કે કદાચ એકાદ દિવાળી જતી રહેશે, એકાદ રક્ષાબંધન જતું રહેશે, પણ આગળના 25 વર્ષના આગળના રક્ષાબંધન બી અમે સારી રીતે કરી શકશું. બરાબર? તો આ લોકોએ આ રક્ષાબંધન ઉપર તો અમને રખડતા કરી દીધા. આ લોકોએ તમે માર્ક જાહેર કર્યા જ છે. તમે એક્ઝામ તમે ORMમાં અમે એક્ઝામ આપવા જતા, ઓફલાઈન એક્ઝામ, તો અમે એ લોકો સૂચના જ આપતા કે જો અમે એક પેનથી સહેજ ટીક થઈ જવું, એ ટીક કરી દીધું ને અમને ખબર હોય બી આન્સર શું, તો એ લોકો અમને ડિસ્ક્વોલિફાઈડ કરી દેતા. તો આ લોકોએ જ્યારે ઓનલાઈન એક્ઝામ લીધી એ દિવસ તમે એ પ્રશ્નમાં એ આન્સર ટીક કર્યો છતાં તમારી ઈચ્છા થાય કે તમે બી કરી શકો છો ફરીથી, તો તમે બદલી શકતા હતા. આન્સર જેટલી વાર બદલી શકવું હોય એટલી વાર. બરાબર? તો એ લોકોએ ORMમાં એ સિસ્ટમ કરી હતી કે અમે એ કરીને ફરીથી બી કરી દઈએ તો એ માર્ક ગણાય જ ના. એ લોકો સૂચના નોટિફિકેશનમાં લખતા હતા. તો આ CBRT પદ્ધતિમાં તો એવી કોઈ સૂચના જ નથી ને, એમાં તો એ તમે ફરીથી ગમે તે આન્સર ટીક કરી શકતા હતા. તો એ લોકો અમારા જોડે કઈ એક્ઝામ આપ્યા પછી અમારા જોડે કોઈ જેવું પ્રૂફ જ નથી. એ લોકો સાચા જ હતા. તો હું તો એવું માનું છું કે એ લોકોને અમે પેપર આપી નીકળ્યા તરત અમને પ્રિન્ટ આપી દેવી હતી ને અમારી,
અમારી પ્રિન્ટ એ લોકોને મને આપવી જોતી હતી જો એ સાચા જ હતા તો. અમે ઓઆરએમમાં સિસ્ટમમાં પેપર આપીને આવતા હતા જે એમાં અમારું પેપર અમે લઈ જઈ શકતા હતા. અમે અમારા પેપરમાં રાઉન્ડ કરીને આવતા હતા કે અમે આન્સર ટીક કરીને આવ્યા છે. અમે આ સીબીઆરટી કોમ્પ્યુટર એક્ઝામમાં ઓનલાઈન એક્ઝામના અમને કંઈ જ ખબર નહીં. આન્સર બદલાતો તો જેટલી વાર બદલાવો હોય એટલી વાર આન્સર બદલાતો. તો એ લોકોએ જો આમાં કમ્બાઉન્ડ નહોતું જ તો એ લોકો એક જ વાર ટીક થાય પછી ફરીથી શું કાં બીજો આન્સર ટીક કરવા માટે અમનું ઓપ્શન આપતા હતા. બરાબર. એ લોકો આજે 140 કરોડની જો ઇલેક્શન લડવા માટે એમના જે દેવાય જ કે આ રાજ્યમાં આ તારીખે ઇલેક્શન, આ રાજ્યમાં આ તારીખે ઇલેક્શન, એમના 140 કરોડની વસ્તીને ટેકલ કરી શકીશું. કોઈ આપશે કે ચલો આમાં આ થયું છે તે ચલો ઇલેક્શન બીજા દિવસે અમને બીજા 8 ફેબ્રુઆરીથી એક્ઝામ ચાલુ થઈ, 27 ફેબ્રુઆરીથી એક્ઝામ ચાલી. એ લોકોએ નોટિફિકેશનમાં લખ્યું હતું કે મેમાં ગ્રાઉન્ડ આવશે. હું મેડમ 30 કિલોમીટરથી અપડાઉન કરું છું. હું કોચ કમાન્ડો એકેડમીમાં મેં કોચ જોઈન્ટ કર્યા હતા. મેં 35 કિલોમીટરથી સવારે 4:30 અપડાઉન કરું છું મેડમ. ઘરેથી તો પ્રેશર છે. ઘરેથી બધા સામે લડીને અમે કોમ્પિટિટિવની એક્ઝામની તૈયારી કરવા આવતા હતા. તો અમે ગ્રાઉન્ડ કરતા હતા. અમને દરેક વ્યક્તિને પગમાં ઇન્જરી થઈ છે. કન્ટિન્યુ 4 મંથથી અમે ગ્રાઉન્ડ કરીએ છીએ. તો એ લોકોને અમને ટ્વીટમાં જણાવવું જ ના જોવો કે અમે મેમાં ગ્રાઉન્ડ લેવાના છે. શું કાંઈ એમને અમે જણાવ્યું તાણે અમે એક આશ્વાસન આપ્યું તાણે અમે ગ્રાઉન્ડની તૈયારી કરીને એમને અચાનક જ ગ્રાઉન્ડ આપ્યું હોય તો અમે સીસીની એક્ઝામ એમાં તો ના ક્લિયર કરી. ચલો ભાઈ આમાં ફિઝિકલ એક્ઝામ ક્લિયર કરી દઈશું એટલે અમારી ગવર્મેન્ટ જોબ પાકી છે. 140 કરોડની વસ્તીને જો એ ટેકલ કરતા ઇલેક્શન કરતા કોઈ જ તકલીફ નથી થઈ શકતી તો એ લોકોને 4 લાખ ફોર્મ ભરાણા હોય એ વસ્તીને ટેકલ કરતા આટલી બધી તકલીફ પર આટલા બધા કૌભાંડ નીકળશું. આજ હસમુખ પટેલ જે આઈપીએસ જે પોલીસની ભરતી લીશું એ 6 મહિનામાં આખી ભરતી પૂરી કરીશ. 11 લાખ ફોર્મ ભરાય છે તો 11 લાખ ફોર્મમાં ઓફલાઈન જ એક્ઝામ છે ને ક્યાં ઓનલાઈન એક્ઝામ છે. જો એક અધિકારી ઓફલાઈન એક્ઝામમાં 6 મહિનામાં ભરતી પ્રક્રિયા પૂરી કરતો હોય તો આ 2 વર્ષથી ભરતી ચાલે છે. તો આ એ અધિકારી છે ને આ અધિકારીએ કેમ ભરતી પૂરી ના કરી શકે. હસમુખ પટેલે તલાટીની એક્ઝામ લીધી એ દિવસે 6 મહિનામાં એમની ભરતીની પ્રક્રિયા આખી પૂરી કરી દીધી હતી. 11 લાખ ઉપર ફોર્મ ભરવાના તો જો 11 લાખની ટેકલ કરી શકતા હોય તો આ તો બીટ કાર્ડના તો એટલા છે જ નહીં સ્ટુડન્ટ. એટલે મહિલા તરીકે અને નોર્મલી તમે જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય ત્યારે બહુ જ પ્રેશર હોય, સમાજનું પ્રેશર હોય, ફેમિલીમાંથી પ્રેશર હોય. તમારું શું નામ છે? મારું પરમાર સંદીપ. અને ક્યાંથી આવો છો? દાહોદથી આવું છું. દાહોદથી આવો છો. કેટલા સમયથી તૈયારી કરો છો? મેડમ મેં જ્યારે 17/2 મારી CRT હતી ત્યારે હું આપીને જેવો નીકળ્યો મને ખબર હતી કે મારા માર્ક્સ થઈ જાય છે કેમ કે ગયા વખતે જ્યારે 300ની જગ્યા હતી એટલામાં 80 વાળાને બી દોડાયા છે ગ્રાઉન્ડ. તો મને તો ખબર છે કે મારા તો થઈ જવાના છે. તો ત્યારથી લગીને હું અહીંયા આવી ગયો. ગાંધીનગરમાં આવીને મેં તૈયારી કરી છે, ગ્રાઉન્ડ કર્યું છે. સવારથી લઈને સાંજ સુધી 2 ટાઈમ ઘરે. મેડમ તમને ઘરે એટલી બધી પરિસ્થિતિ હોવા છતાં મને વિશ્વાસ હતો કે કેમ ના થાય. જો 80 માર્કે થઈ જતો તો મારા તો થયા જ છે માર્ક એટલે હું આવી ગયો. અને અત્યારે બી મારા 100 માર્ક્સ પ્લસ થાય છે મેડમ. છતાં મારું નામ નથી આવ્યું તો મને બહુ દુઃખ થાય કે આ શેના કારણે નથી આવ્યું. મને ખબર છે ગયા વખતે ઓછી ભરતી હોવા છતાં 80 માર્કવાળાને દોડાયા છે, 81 માર્કવાળાને નોકરી આપી છે તો મને 100 માર્કવાળાને કેમ નહીં મળે. એના માટે મેડમ સવારથી લઈને સાંજ સુધી 2 ટાઈમ દોડ્યા છે. અમને પગમાં ઘણી બધી ઇન્જરી આવી ગઈ. શું કરવાનું, આર્થિક પરિસ્થિતિ પણ સારી નથી. છતાં પણ મેડમ અહીંયા 1 ટાઈમ ખાવાનું ખાઈને રહીએ છીએ મેડમ. છતાં અમારી વેદના સંભાળતા નથી. એ સંવેદન આટલી બધી સંવેદના હોય. આજ જ્યારે તમે ભેંસને પણ એટલી બધી જાડી ચામડી હોવા છતાં પણ એને સંવેદના થતી હોય તો આ સરકારને કેમ સંવેદના થતી નથી. મેડમ મારે એટલું જ પૂછવું છે. અને જે નોર્મલાઇઝેશન કરીને જે માર્ક છે બધાના માર્ક ડિક્લેર કરે જેથી કરીને ખબર અમને પડે કે અમે કેમ રોકાયા છે, અમે ક્યાં અમારા આટલા માર્ક્સ હોવા છતાં કેમ આટલા અમને ફિઝિકલ માટે બોલાયા નથી કેમ. એટલે મારું સરકારને વિદ્યાર્થીઓનો અવિશ્વાસ કઈ બાબતનો છે? અવિશ્વાસ એક બાબતનો છે મેડમ કે અમે પરીક્ષા આપી એના નોર્મલાઇઝેશન સાથે અમારા માર્ક ડિક્લેર કરશો તો જ દરેક વિદ્યાર્થીને વિશ્વાસ આવશે કે અમે જે લખ્યું છે અમને જે અમે પેપરમાં લખ્યું એ બધું અમને મળે છે બરાબર. એના આધારે અને આજે તમે જુઓ કે આજે 15ના ગ્રાઉન્ડની અંદર તમે કે ક્યાંક પણ જોવા ઓછી સંખ્યા થઈ ગઈ. કેમ કે જે જુસ્સો હતો, જે અંદરથી જે જુસ્સો હતો એ જુસ્સો ક્યાંક ને ક્યાંક મેડમ ખોરવાઈ ગયો છે. અને જે આ જુસ્સોને પાછો લાવવો હોય તો મેં સરકારની વિનંતી કરું છું કે જે નોર્મલાઇઝેશન સાથે તમે માર્ક બધાના ડિક્લેર કરો જેથી કરીને અમને આશ્વાસન આવે ને અમે પાછા ગ્રાઉન્ડ પર જઈએ અને ગ્રાઉન્ડ જીવંત બને. આજ ગૌણ સેવાના સચિવે એક વખત વાત કરી હતી અમે ખૂબ પારદર્શી છીએ, અમે ખૂબ સંવેદનશીલ છીએ. આ જે તમે જે ઇન્ટરવ્યુ લીધેલું, આ જે પરીક્ષા પદ્ધતિ છે એ ખૂબ જ વિશ્વસનીય અમે સંસ્થાને સોંપેલી છે.
તો આ બધી જ જગ્યાએ જો બધી જ બાબતોમાં જોવા જઈએ ને તો પારદર્શિતાની વાત હતી. તો તમે રિઝલ્ટો પહેલા પારદર્શિતાથી મૂકી નથી શકતા અને તમે પારદર્શિતાની વાત કરો છો. જો તમે ખરેખર પારદર્શી હોય તો રિઝલ્ટ પારદર્શિતા સાથે મૂકો ને. તમે શા માટે છુપાવવા માંગો છો? તમે તમારા કાન છુપાવવા માટે આ વ્યક્તિગત રીતે રિઝલ્ટ શા માટે છુપાવો છો? બીજી વાત કે તમે એમ કહેતા હતા કે મેં જે એજન્સીને કામ સોંપ્યું છે એ ખૂબ વિશ્વસનીય છે અને ખૂબ મોટો અનુભવ છે. જો તમને એનો અનુભવ હોત અથવા તો બીજી એને પરીક્ષા લીધી હોત તો આ પ્રશ્નપત્રમાં 150 ભૂલ આવી કઈ રીતે? જો ખૂબ વિશ્વસનીય હોત, ક્રેડિબલ હોત અને અનુભવ હોત તો ભૂલ જ ન આવત ને. પણ 35 બદલ્યા તો નથી જ. હજી 35 પ્રશ્નો બેન ત્યાં જ છે. જે વિદ્યાર્થીઓના પ્રશ્નમાં ભૂલ છે એ કોર્ટના દ્વાર ખખડાવે છે. ખરેખર ખખડાવે નતા એને ગૌણ સેવાના દ્વાર. એ ગૌણ સેવાના દ્વાર 5 વખત ખખડાવી ચૂક્યો અને 5 વખત આ પ્રોવિઝનલ આન્સર કી એ રિવાઇઝ કરવામાં આવી. પ્રોવિઝનલ આવી, પછી રીપ્રોવિઝનલ આવી, પાછી રીપ્રોવિઝનલ આવી, પછી ફાઇનલ આન્સર કી આવી, પાછી રિવાઇઝડ ફાઇનલ આન્સર કી આવી. એટલે આ જે વાત કરે છે પારદર્શિતાની, સંવેદનશીલતાની, જો ખરેખર પારદર્શી હોત, ખરેખર પ્રામાણિક હોત, ખરેખર સંવેદનશીલ હોત ને તો આ વિદ્યાર્થીઓને એક વખત સાંભળાવત. આ વિદ્યાર્થીઓની પાસે રોજ જાય છે કે કહે છે ભાઈ આ રહ્યું અમારી પાસે આધાર પુરાવો પ્રૂફ અમારી પાસે, તમે સુધારી તો દો, પણ સુધારવા તૈયાર નથી. અને ટ્વીટ ઉપર બેન એક વખત એવું કહેવામાં આવ્યું હતું કે તમારા બંને માર્ક જાહેર કરવામાં આવશે. જે લોકોને 80 ઉપર માર્ક થતા હોય એ લોકો દોડવાનું ચાલુ કરી દે. આ બધાને પૂછી લેવાનું છું, આ બધા 80 ઉપર ના હશે અહીંયા. આ બધા જ લોકોએ દોડવામાં પોતાના પગ તોડી નાખ્યા. શિયાળો, ઉનાળો, ચોમાસું, ધુમાડો હોય, તડકો હોય કે વરસાદ હોય, બધી જ ઋતુમાં એ લોકો દોડ્યા છે, બધી જ પરિસ્થિતિનો સામનો કર્યો છે. આજે ને કશું કઈ મળ્યું નથી અને 80 ઉપર હતા. મેરિટ ક્યાં અટક્યું ખબર છે? આ 175 તાપીનું, 177 સુરતનું. હવે કે એવા વિરલા જોયા છે કે 177? અને આપણે બીટગાર્ડ લેવા છે કે બ્રિગેડિયર લેવા છે? પેલા ગૌણ સેવા નક્કી કરે. જો બ્રિગેડિયર લેવાના હોય, કલેક્ટર બનાવવાના હોય તો તમ તારે આને બીજી પરીક્ષા અપાવો. જે લોકો 176 લેવા કે 177 લેવા, પાછું અહીંયા કટ ઓફ છે. કદાચ 190 વાળો કોઈ કશે એવો વિરલો. અમને એના નામ જાહેર કરો, સરનામું આપો. અમે એની પાસે ટ્યુશન ક્લાસ બંધાવવા માંગીએ છીએ, અમે એની પાસે માર્ગદર્શન લેવા માંગીએ છીએ. અમારે એવા હોનાર વ્યક્તિ જોઈએ છે કે જે ખરેખર અમને પણ સક્ષમ બનાવે. કઈ રીતે 177 લાવી શકાય? 200 માર્કનું પ્રશ્નપત્ર હોય, એક એવું પ્રશ્નપત્ર નથી કે જેમાં 5 થી 7 માર્ક રદ ન કર્યા હોય, પ્રશ્ન રદ ન કર્યા હોય. એક પ્રશ્ન રદ થાય એટલે હું થાય ખબર? 100 પ્રશ્નની પરીક્ષા, એક પ્રશ્નના 2 માર્ક, 200 માર્કની કુલ ગુણની પરીક્ષા હોય. એક પ્રશ્ન રદ થાય એટલે 2.27 માર્ક જાય. તો તમારા 5 માર્ક, જે કહી શકાય કે 5 પ્રશ્નો તો જેને લોકો રદ જ કરી દીધા, તો એનું શું? હવે કઈ રીતે એટલા માર્ક આવે? આ નોર્મલાઇઝેશનમાં બેન અમારો જૂનો એક રૂમ પાર્ટનર છે, 120 માર્ક એને ખરેખર રો માર્કમાં બને છે. ઓરિજિનલ એને 120 માર્ક છે અને મેરિટ આજે 165 હેડકું તો એનું નામ છે. હવે અહીંયા હું પૂછવા માંગુ છું, એ મારો ખાસ ભાઈબંધ છે, અમે રૂમમેટ હતા ગાંધીનગરમાં રહીને જોડે સેક્ટર 17 ચાર્ટઅપના મકાનમાં હારે તૈયારી કરેલા એવા વ્યક્તિઓ કે આજ વખતે એને 120 માર્ક હતા અને એનું નામ અત્યારે રિઝલ્ટમાં છે 120. ભાઈ તમારા કેટલા છે? 142. આ ઘરે બેઠો બોલો. અને 120 વાળો અત્યારે ફિઝિકલની તૈયારી કરે છે. હવે કોને અન્યાય થયો? આપણે એનું તાજનું ઉદાહરણ આપી શકીએ એમ છે, એને ઊભો રાખી શકીએ એમ છે. અમારે તો 195 વાળાને હારે ઊભો રાખો, 195 વાળો છે અને હું 115 વાળો છું. અમારે કેવું છે, ભલે અમને સ્વીકારવા તૈયારી કે અમારે ઓછા માર્ક આવ્યા, પણ જાહેર તો કરો. જાહેર જ નથી કરતા. પણ યુવરાજજી, આટલા બધા આંદોલન થયા છે. એક પરીક્ષાની તકલીફ હોય કે એક સંસ્થાએ ભૂલ કરી હોય તો અલગ વાત છે. દર વખતે કોઈક પરીક્ષા લેવાય, પરીક્ષામાં ભૂલ હોય, રિઝલ્ટમાં ભૂલ હોય, તો કેટલા આંદોલનથી મતલબ જવાબ ક્યાં મળે છે? બેન આ જાડી ચામડીની સરકાર છે, એ સમજવા જ તૈયાર નથી. આ જે સંવેદનશીલતાની વાત કરે છે, જે લાગણીની વાત કરે છે, લાગણી આ લોકોની સમજાતી જ નથી. અમે લાગણીથી એને સમજાવવા માંગીએ છીએ. અત્યાર સુધી આવેદન નિવેદન રજૂઆતો જ થઈ છે. અમને એમ હતું કે સમજી જશે, પણ સમજતા જ નથી. કેમ? કારણ કે NSE ચેમ્બરમાં બેઠા બેઠા નિર્ણયો કરવા છે. એટલે આ જે ખરેખર મધ્યમ વર્ગના કે ગરીબ વર્ગના બાળકો છે એ નથી સમજાતા. NSE ચેમ્બરમાં બેઠા બેઠા કહી દેવું છે કે ચલો નોર્મલાઇઝેશન લાગુ પડી દો, પણ એક વખત એના દીકરાને કહો કે અમારી ભેગો ગ્રાઉન્ડમાં ઊભો રહે. એ IAS અધિકારીને પણ કહેવા માગીએ છીએ અને એ પદાધિકારીઓને પણ કહેવા માગીએ છીએ કે તમારા દીકરાને કે દીકરીને કહો કે એક વખત ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા આપીને પાસ કરીને અમને બતાડે તો અમે એને સાચા માનીએ. પણ નહીં થઈ શકે. કેમ? કારણ કે આ લોકો એટલી ગૂંચવણભરી આ પ્રક્રિયા બનાવી દીધી છે ને. તમને હું કહું CBRT એટલે ખબર ન પડે દર્શક મિત્રો શું, પણ કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ. આ કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટમાં સવાર બપોર સાંજના પેપર અલગ, પછી એની
એવરેજ કાઢવાની કે સવારવાળાનું સહેલું હતું, બપોરવાળાનું મધ્ય, સાંજવાળું નોકરું. હવે જે સવારવાળાનું સહેલું હતું એના માર્ક ઘટાડી નાખો, એને 70 આવ્યો તો 60 કરી નાખો, જેનું 50 જ આવ્યા એને 60 કરી નાખો. એટલે બધાને સમાંતર લાવવાની વાત કરે. આ ફોર્મ્યુલા ખરેખર જોવા જઈએ ને તો હું માનું છું ત્યાં સુધી એક પણ પરીક્ષામાં પ્રમાણિત જ નથી. જો આની એસઓપી હોય તો ચેલેન્જ મારીને કહું છું કે ગૌણ સેવા પસંદગી મંડળ એ આની એસઓપી અમને આપે કે કઈ રીતે આ માર્કિંગનું જે ફોર્મ્યુલાઇઝેશન કર્યું, જો એની પાસે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર હોય તો અમને આપે. છે નહીં, આપશે નહીં. એક વખત છે ને બેન, આ સામે એને વિધાનસભા છે, 182 ધારાસભ્યોની સીબીઆઈટી પરીક્ષા લઈ લો, બીજું કાંઈ કરવાનું થતું જ નથી. આપણે વનરક્ષક, અહીંયા બીટગાર્ડનો મતલબ થાય છે વનરક્ષક. વનરક્ષક બનવા માટે તમારે પ્રિલિમિનરી પરીક્ષા આપવાની જે જીકે ઓરિએન્ટેડ છે, ત્યારબાદ ફિઝિકલ પરીક્ષા આપવાની જેમાં હાઇટ, વેઇટ, ચેસ્ટ વિથ રનિંગ, એની સાથે સાથે પુલઅપ્સ પણ કરવાના છે અને હાઈ જમ્પ કરવાનો છે, લોંગ જમ્પ પણ કરવાનો છે. આટલી સુંદર પરીક્ષાનું આયોજન છે ખાલી વનરક્ષક બનવા માટે. હવે તમે જો અમારા જનરક્ષક બનવા માંગતા હોય તો પહેલાં તમે જનપ્રતિનિધિની જે ઇલેક્ટ્રોલ પરીક્ષા છે એ ઇલેક્ટ્રોલ પરીક્ષા પાસ કરો. પછી બીજા ફેઝમાં તમારી બીજી પરીક્ષા આવશે કે તમારે હવે સીબીઆઈટી પદ્ધતિના માધ્યમથી તમારે જીકેની પરીક્ષા આપવાની. જે 182 મેરિટમાં પહેલાં એને આપણે સિલેક્ટ કરવાના, 182 ધારાસભ્યને બેસાડવાના. જે પહેલો નંબર આવે ને એ મુખ્યમંત્રી, બીજો આવે એ શિક્ષણ મંત્રી, ત્રીજો આવે આપણે એને કદાચ ગૃહમંત્રી, પછી વન પર્યાવરણ મંત્રી ભલે 17મો 18મો આવે, અમને મંજૂર. આ ચોખીન ચટવાત. જો તમે અહીંયા અમારા જનરક્ષક બનવા માગતા હોય અને તમે સીધા જ અહીંયા વિધાનસભામાં બેસી શકતા હોય, અમારે વનરક્ષક બનવું. તમે જો અત્યારે વરસાદ આવે છે છતાં અમે ઊભા છીએ ને, કેમ? કારણ કે વનરક્ષક બનવું છે. આ વનરક્ષક બનવું ને અત્યારે ખૂબ કપરું થઈ ગયું છે. મને લાગે છે કદાચ જનરક્ષક બનવું ને કદાચ વધારે સહેલું થઈ ગયું હશે. એટલે આ ઉમેદવાર ભલે આપણે હસતા હસતા કહીએ છીએ, પણ આ પીડા છે. આ લોકો નથી સમજી શકતા કારણ કે એસી ચેમ્બરમાં બેઠા બેઠા નિર્ણયો કરવા છે, નીતિ વિષયક નિર્ણયો બેઠા બેઠા કરવા છે. એને તો ટ્વીટ કરીને કહી દઉં, તમે હવે એસી વાળા દોડવા માંડજો. કાકા પહેલાં એક વખત તમે એક વખત ગ્રાઉન્ડમાં આવીને દોડો ને ખબર પડે કે કેમ 5 કિલોમીટર થાય, કેમ 25 મિનિટમાં દોડાય છે. એમ નથી દોડાતું. અહીંયા પ્રેક્ટિસ કરવી પડે છે, સતત પ્રેક્ટિસ કરવી પડે. શિયાળો, ઉનાળો, ચોમાસું બેન છે, એક દિવસ કે 1-2 દિવસનો જો ગેપ પડી જાય ને તો એ સમય વધી જાય. એટલે જે રનિંગ કરતા હોય ને મેં એને ખબર પડે. એટલે અહીંયા પણ તકલીફ એ જ પડે છે. હાઈ જમ્પ, લોંગ જમ્પ આ બધા જ બહેનો રોજ કરે છે. ઘણા બધા બહેનોને પણ ફિઝિકલ ઇન્જરી આવી છે, ભાઈઓને પણ આવી છે, છતાં પણ એ તનતોડ મહેનત કરતા હતા. શા માટે કરતા હતા? વનરક્ષક બનવું છે. અને વનરક્ષક બનવા માટે મેં તમને કીધું એમ કે 8 લાખ ઉમેદવાર છે, 823 પદ છે, 4 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી છે અને આ 4 લાખ ઉમેદવારોમાંથી આપણે 823ને જ પસંદ કરવાના છે. 823માં પસંદગી પામવા માટે સતત તનતોડ અને મહેનત કરતા હોય છે. બોલો શું કરવાનું હવે? આ વેદના કોઈ સમજવા તૈયાર નથી. અમે દિવસ રાત એને સમજાવવા માટેના પ્રયત્નો કરીએ છીએ, ભાઈ આમાં ખોટું થયું છે. પણ સંવાદ બી તો નહીં થતો ને. તમે જ્યારે આવેદન પત્ર લઈને જાઓ છો એટલે પહેલેથી આ થયું છે કે લોકોએ રસ્તા પર કેમ આવવું પડે, આંદોલન કેમ કરવું પડે? કારણ કે વાતચીત નથી થતી, બંને બાજુથી સંવાદ નથી થતો. અમે એમ જ કહીએ છીએ, જો ખરેખર બેન સંવાદ થાય, સંવાદથી સમાધાન છે. સંવાદ વગર તો સમાધાન છે જ નહીં. સંવાદ નહીં કરે, સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે? કે સમસ્યાનું નિરાકરણ સંવાદથી આવશે. સંવાદ થતો જ નથી. અમે કહીએ છીએ, અમારે ભરતી બોર્ડના અધ્યક્ષ અત્યારે જે છે, બરાબર, જેની પાસે ચાર્જ છે કમલ દયાણી. અમારે કમલ દયાણી મળવું છે તો અમે ક્યાં જાય? સામાન્ય વહીવટ વિભાગમાં જાય. હવે સામાન્ય વહીવટ વિભાગને ગુરવત નથી દેતા, નીચેથી જ કાઢી મૂકે છે. જાવ તમને નહીં મળી શકો, કરવાનું શું? ક્યાં જવું? અમે કદાચ આટલો તો સીએમને મળવું અઘરું નથી, એટલું અમારે કમલ દયાણીને મળવું અઘરું છે. બોલો, અમે કમલ દયાણીને જઈને નથી મળી શકતા. અમારા એ ભરતી બોર્ડના ચેરમેન છે, ઇન્ચાર્જ અત્યારે ટૂંકમાં એ ચાર્જમાં છે, છતાં અમે નથી મળી શકતા. અને આ બધી જગ્યાએ જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ છે ટીસીએસ. ટીસીએસ કોની બેન? ટાટા કન્સલ્ટન્સીની. ટાટા કન્સલ્ટન્સી કોને ફંડ કરે છે? પીએમ કેર ફંડમાં ટાટા કન્સલ્ટન્સીએ ફંડિંગ કર્યું હતું ને. આ જ ઇલેક્ટ્રોલ બોન્ડ જે હતા એ ઇલેક્ટ્રોલ બોન્ડમાં ફંડિંગ કરનાર સૌથી વધારેમાં ટાટા કન્સલ્ટન્સીનું નામ હશે. હવે એને આકાનું સારું જોવે કે મારા વિદ્યાર્થીનું સારું જોવે? સમજાવો મને. હાલો, કોનું સારું જોવે? જે વ્યક્તિને એ ફંડ કરે છે એ ફંડ જ્યાંથી આવે છે તો એ વ્યક્તિ એનું જ સારું કરવાના કે મારા વિદ્યાર્થીનું સારું કરવાના? એ તો આ પ્રોસિજર લાવીને મૂકી દીધી, ચલો કે સીબીઆરટી, નોર્મલાઇઝેશન, આ બધું લાવીને મૂકી દીધું. પણ ટીસીએસનો કોઈ એવો દીકરો કે દીકરીની તૈયારી કરતો હોય છે? આ પીએમના કે બધા પીએમ કેર ફંડમાં જેના પૈસા જતા કોઈ તૈયારી કરતા હશે? નહીં કરતા હોય બેન. અહીંયા સામાન્ય વર્ગનો તૈયારી. એટલે ઘરના ભુવન ઘરના ડાકલા છે. જેને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો છે ને એ જ બિલાડીને કીધું છે કે તું દૂધનું રખબોકું કર. કરે કોઈ દિવસ? તમે સમજાવો મને. મેં તમને સમજાવ્યું કે આ કોન્ટ્રાક્ટ કોની પાસે હતો? ટાટા કન્સલ્ટન્સી પાસે, ટીસીએસ પાસે. ટીસીએસ કોને ફંડ કરે છે?
પીએમ કેરમાં, ઇલેક્ટ્રોલ બોન્ડમાં ભારતીય જનતા પાર્ટીને ફંડ કરે છે. હવે ભારતીય જનતા પાર્ટીનું સારું ઈચ્છે કે વિદ્યાર્થીનું સારું ઈચ્છે? આ તર્ક જવાબ હોય તો આ દર્શક મિત્રો પણ કોમેન્ટમાં બંધ બતાવે. ખરેખર જવાબ હોય તો બતાવજો કોનું સારું કરે, કારણ કે એ સમજવા જ તૈયાર નથી કોઈ. અને ઘણી બધી સમસ્યાઓ છે, એવું નથી કે હું કહું એ સમસ્યા છે. આ સીબીઆરટી પદ્ધતિ હોય કે નોર્મલાઇઝેશન હોય કે પરીક્ષા પદ્ધતિમાં થયેલી ધાંધલી હોય, 150 ભૂલો હોય, એમાંથી 35 હજી સુધારવાની બાકી હોય, તો જવાનું કોની પાસે? અમારી પાસે રસ્તો નથી. અમારે આંદોલન ઉપર મજબૂર થઈને આવવું પડે છે. અમારે શોખ નથી. એટલે ઓલા ખલીલ ધનતેજવી કહેતા ને કે તમે મન મૂકીને વર્ષો જાપતો, અમે એટલે કહીએ છીએ કે ભાઈ તમે મન મૂકીને માર્ક્સ જાહેર કરો. આ જે ગોપનીયતાનું ગતકડું છે ને એ અમને નહીં ફાવે. અમે બનવા માંગીએ છીએ જંગલના રક્ષક. તમે કાંડ કરી અને અમારી સીટના પક્ષક બનો છો ને એ અમને નહીં ફાવે. એટલે આગળના દિવસોમાં ભોગવવા માટે તૈયાર રહે. આગળ જો માર્ક્સ જાહેર કરવામાં નથી આવતા, કારણ કે નોટિફિકેશન આવી એમાં તો લખેલું જ હતું કે માર્ક્સ જાહેર નહીં કરીએ, કે માર્ક્સ જાહેર કરવામાં નહીં આવે, તો શું કરશે વિદ્યાર્થીઓ? બેન આને તો માર્ક પૂછો. તમારા કેટલા માર્ક્સ આવ્યા? 100. 130. અને તમારાથી ઓછા માર્ક્સ વાળાનું બી નામ હતું? 128 વાળાનું છે, 11 કેન્સલ થયા છે. અને હું એક મધ્યમ પરિવારમાંથી આવું છું. હું 2 વર્ષથી ગાંધીનગરમાં તૈયારી કરું છું. અને મારા નાના ભાઈ બહેન છે, ઘરના એટલો સપોર્ટ કરે છે કે અમને કે તમે ભણો, અમે ગમે તે કરીને તમને ભણાવશું. તો આ સરકાર અમારી સાથે ગેમ રમી રહી છે, અમારા સપનાઓ સાથે રમી રહી છે. તો અમને એવું છે કે અમે નોકરી પર લાગશું તો અમારા નાના ભાઈ બહેનનું ગુજરાન ચલાવશું, અમારા ઘરનું ગુજરાન ચલાવશું. તો સરકાર એમ કેમ નથી સમજી રહી કે આજ પણ સ્ત્રીને ઘર ચલાવવાની જવાબદારી સોંપવામાં આવી છે? તો સરકાર શું સ્ત્રીને નબળી સમજે છે? તો અમારા સપનાઓ સાથે કેમ રમે છે? મારે 130 માર્ક છે, 128 વાળા લાગે એટલે આપણને દુઃખ તો થાય જ ને. નોટિફિકેશનમાં મેડમ હવે અમારા તમામ ઉમેદવારો તરફથી જેટલા પણ પરીક્ષા આપી છે તમામ વતીઓ એક મેસેજ આપવા માંગુ છું કે ઘર કુટુંબ ગામડું છોડી શહેરમાં દેવું કરીને સરકારી નોકરીની તૈયારી થાય છે. સરકારને ક્યાં દેખાય છે? અહીં પેપર ફૂટે, પેપર વેચાય ત્યારે મિડલ ક્લાસ પરિવારના છોકરાઓના સપના રોડાય છે, પણ સરકારને ક્યાં દેખાય છે? અહીં અને સરકારી નોકરીના પરિણામ ક્યાં સાચા અપાય છે? એટલે તો આજે સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારના દિલ દુભાય છે, પણ સરકારને ક્યાં દેખાય છે? સવારે વહેલા ઉઠી મેદાનમાં ચોમાસું, ઉનાળો, શિયાળો દેખા વગર શરીર તોડાય છે, પણ સરકારને ક્યાં દેખાય છે? એમને એમ નથી થતું કોઈ સરકારી નોકરી મેળવવા. એમને એમ નથી થતું કોઈ સરકારી નોકરી મેળવવા ઘણા લોકોના ટોળા પણ કોને દેખાય છે, પણ દોસ્ત સરકારને ક્યાં દેખાય છે? તૈયારી કરીએ દિલથી, પણ જ્યારે આવા પેપર પણ પૈસા આપીને વેચાય છે ત્યારે ઉમેદવારની મન વ્યથા અંદરો અંદર મૂંઝાય છે દોસ્ત, પણ સરકારને ક્યાં દેખાય છે? અને હજી કૌભાંડીઓ સાંભળી લ્યો કે સબર રખીએ अपनी कुर्सी की सीट बेल्ट कस के बांध के रखिए क्योंकि मौसम बिगड़ने वाला है. કેમ કે મેડમ અમે છે ને સોમવારના રિઝલ્ટની વાટ જોઈને જ બેઠા છીએ અને તમામ ગુજરાતના ઉમેદવારોને હું કહું છું કે સોમવારનું રિઝલ્ટ આવી જવા દો, ત્યાર પછી આપણે આગળની રણનીતિ ઘડશું. સોમવારનું રિઝલ્ટ આવ્યા બાદ મેડમ અમે ન્યાય મેળવીને જ રહીશું, અને ન્યાય મેળવીને જ રહીશું. એમાં તો અમે પાછળ હટવાના જ નથી. અમારો હક અમે મેળવીને જ રહીશું. સાંભળી લેજો. મોટી તમારી માંગણીઓ શું છે? અમારી માંગણીમાં અત્યારે એ છે કે જે 8 ગણા ઉમેદવારો પાસ થયા છે એમનું અને અમારા બંનેના રિઝલ્ટ એક સાથે જ આવી જાય, અને શું કહેવાય એમાં પારદર્શકતા રહે. અને હજી એક આરણ્ય ભવનમાંથી કહેવામાં આવ્યું છે કે 400 જગ્યાઓ હજી બી છે ખાલી, તો એ જગ્યાઓનો બી ઉમેરો કરે અને અમને અમારા માર્ક્સ વ્યવસ્થિત, જે પહેલાંના માર્ક્સ હતા જે અમે કેલ્ક્યુલેશન કરેલા છે અમારું પેપર જોઈને, એ માર્ક્સ નોર્મલાઇઝેશન કરેલા માર્ક્સ અને એ પછીના માર્ક્સ અમને બધા જે 8 ગણા ઉમેદવારો છે એમના અને જેટલાય પરીક્ષા આપી છે એમના બધાના માર્ક્સ જાહેર કરે. જો આ અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, એમાં પારદર્શકતા લાવવામાં નહીં આવે, તો અમે આંદોલનની તૈયારી બી અમારી છે જ. બધા ઉમેદવારો અમે એક સાથે લડીશું અને એક સાથે અમે સમાન ન્યાય મેળવીશું. એટલે વિદ્યાર્થી કોઈ બી હોય, આ તો બીટગાર્ડના વિદ્યાર્થીઓ છે જેમણે પરીક્ષા આપી, જેમના પેપરમાં અને રિઝલ્ટમાં ધાંધિયા થયા. આની પહેલાં ટેટાટના હતા વિદ્યાર્થીઓ, એની પહેલાં બીજા કોક હતા. એટલે જ્યારે તમે સરકારી પરીક્ષા આપો છો તો તમારે સરકારી પરીક્ષા સાથે સાથે જાણે આંદોલનની પણ તૈયારી કરવાની છે, કારણ કે આંદોલન વગર કશું મળતું જ નથી. ગાંધીનગરના ધક્કા ખાધા વગર જ્યારે કોઈ ફાઇલ પાસ નથી થતી, એવી રીતના વિદ્યાર્થીઓને પણ એવું જ છે કે જ્યાં સુધી એ લોકો આંદોલન નહીં કરે ત્યાં સુધી એમને નોકરી જ નહીં મળે. આ લોકો ફિઝિકલની તૈયારી કરે છે, આ લોકો મહેનત કરે છે,
છે, પરીક્ષા આપે છે અને છેલ્લે એ લોકોને શું મળે છે? તો એ લોકોને આંદોલન કરવું પડે છે. એક માણસ ગોધરાથી આવ્યો છે, એક માણસ દાહોદથી છે, કોઈ એકદમ છેવાડાના ગામથી આવ્યા છે. બધા જ અહીંયા ભેગા થઈને તૈયારી કરે છે. કેમ કે અમને એક નોકરી મળી જશે તો અમારા પરિવારનું ગુજરાન ચાલશે, અમારી પાછળની પેઢી છે, અમારા ભાઈ બહેન છે, બધાનું જીવન સારું થશે, એના માટે તૈયારી કરતા હોય છે, ના કે અહીંયા આંદોલન કરવા માટે આવવા માટે તૈયારી કરતા હોય છે આ વિદ્યાર્થીઓ. એટલે સિમ્પલ વસ્તુ છે કે જો સંવાદ થઈ શકે તો ઘણું બધું બદલાઈ શકે છે, પણ અંતે તો આ વિદ્યાર્થીઓને રસ્તા પર ઢસડાવવું જ પડે છે. એના સિવાય આ લોકો પાસે જાણે કોઈ ઓપ્શન નથી રહેતો. પહેલાં આવેદન આપવા જાય છે, પછી પોતાની વાત રજૂઆત કરે છે, પણ આ કાન બહેરા થઈ ગયા છે સરકારના, એ સાંભળી નથી શકતા. બહુ જ સામાન્ય વસ્તુ છે, એકદમ કાચ જેવું આ લોકો સમજાવી રહ્યા છે, પણ જો એકવાર સાંભળવામાં આવે તો એનું કંઈ નિરાકરણ આવે, પણ સાંભળવા કોઈ તૈયાર નથી.